સિંહ અને જંગલના ગાઢ સંબંધો વચ્ચેની ગુજરાતી ફિલ્મ સાસણ. હૃદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં ગુજરાતી ફિલ્મ સાસણ પ્રેક્ષકોને ભાવનાત્મક રાઇડ પર લઈ જઈ રહી છે. પ્રતિભાશાળી ડાયરેક્ટર અશોક ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આકર્ષક વાતો કહેવાની સાથે ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક વિષયનું મિશ્રણ કરીને ગુજરાતી સિનેમાને ફરીથી વ્યાખ્યાયિત કરવા તૈયાર છે. સાસણના સુંદર નેસડામાં બનેલી આ ફિલ્મ કુટુંબ પરંપરા અને આપણા જીવનને આકાર આપતી પસંદગીઓની પરસ્પર જોડાણની શોધ કરે છે. તેના સમુદ્ર વર્ણન દ્વારા સાસણ ગુજરાતના ગ્રામીણ સમુદાયની સુંદરતા અને સ્થિતિ સ્થાપકનું પ્રદર્શન કરતી વખતે આ માનવીય લાગણીઓની જટિલતાઓમાં ઊંડા ઉતરે છે. સ્ટારકાસ્ટ ચેતન ધાનાણી, અંજલિ બારોટ, રાગિણી શાહ, મેહુલ બુચ, મૌલિક નાયક, ચિરાગ જાની, રતન રંગવાણી, નિલેશ પરમાર, શ્રીદેવન તારપરા, અંકિત સુહાગિયા, જયશ્રી ગોહેલ, સોલંકી જિજ્ઞા ઓઝા, સિયામ મિસ્ત્રી સહિતના કલાકારો આ ફિલ્મમાં છે. ફિલ્મમાં સાસણમાં મારું કેરેક્ટર માઇકલનું છે અને માઇકલ મારી બાજુમાં બેઠો છે, પણ હું આ પિક્ચરમાં માઇકલ છું અને માઇકલ એ ઇન્વેસ્ટિગેટર છે જે વિદેશથી આવ્યો છે અને પોતાની ઓળખ છુપાવીને પુરાવા ભેગા કરવા આવ્યો છે કે માલધારીઓના કારણે જ સિંહો મરે છે. અને પણ આગળ જતા પિક્ચર જેમ જેમ આગળ વધશે એમ એનો ખબર પડશે કે ખરેખર સાચું કારણ શું છે જો સિંહો મરી રહ્યા છે તો એનું, અને એકચ્યુઅલી તો મનુષ્યની લાલચ જ એને આ જે બધું ડિઝાસ્ટર થઈ રહ્યું છે એને તરફ પ્રેરી રહી છે અને એને ખબર પડે છે અને એનું જે હૃદય પરિવર્તન થાય છે એની આખી આ વાર્તા છે. ફરીથી હું એક વખત ગુજરાતી ફિલ્મમાં આવી રહ્યો છું જેનું નામ છે સાસણ. સાસણમાં મારું કિરદાર છે એ વિક્રમનું કિરદાર છે. વિક્રમ એક ઘણા બધી શેડ્સ લઈને આવે છે આ ફિલ્મની અંદર. તમે કહી શકો ગ્રે શેડ, કેમ કે સારો દેખાવાવાળા પણ ઘણી વખત વિલન હોય છે એટલે હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું એને. સો બસ સરસ મજાનો મેં ફિલ્મ બનાવ્યું છે અને બધા કેરેક્ટર બહુ ખૂબ સુંદર આમાં દર્શાવ્યા છે. આ ફિલ્મમાં જાણીતા અભિનેતા મયુર ચૌહાણનો કેમિયો પણ જોવા મળશે. સાસણનું કાવતરું નાયકની આસપાસ ફરે છે તે ચેતન ધનાણી દ્વારા ભજવવામાં આવે છે, જે વર્ષો સુધી શહેરમાં રહ્યા પછી તેના પિતૃ ગામમાં પાછો ફરે છે, જે ફિલ્મમાં હાર્દમાં છે. તે ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક મહત્વના સ્થળનું પ્રતીક છે. ફિલ્મનું વર્ણન નાયકના તેની પરિવારની પરંપરાઓ જાળવવા અને આધુનિક વિશ્વ સાથે અનુકૂળ કરવાના વચ્ચેના આંતરિક સંઘર્ષને પ્રકાશ લાવે છે. ફિલ્મની પ્રોડક્શન ડિઝાઇન ટીમ પરંપરાગત કોસ્ચ્યુમ, પ્રોપ્સ અને સેટ ડિઝાઇનનું પ્રદર્શન કરવા માટે સ્થાનિક કારીગરો સાથે નજીકથી કામ કર્યું હતું, જે ગામડાના જીવનની વાસ્તવિકતા રજૂ પૂરી પાડે છે. મેહુલ સુરતી દ્વારા સ્વર રાંકિત કરાયેલું સંગીત ફિલ્મની ભાવનાત્મક ઊંડાઈને વધુ ઉન્નત કરે છે. મારું આ કેરેક્ટરનું નામ ફિલ્મ સાસણમાં હિરલ છે. હિરલ એક એવો પાત્ર છે જે એ છોકરી બહુ નિડર છે, એને જંગલથી બહુ પ્રેમ છે, જંગલમાં બધા જ જાનવરથી બહુ પ્રેમ છે અને એ જંગલ માટે બહુ જ પ્રોટેક્ટિવ છે અને એના માટે પોતાના કરતાં પણ જંગલના સિંહો પહેલાં આવશે, તો એના માટે પછી એના ભય સાથે એને લડવાનું થાય તો એ લડી લે છે. તો એવી હિરલ છે. આ ફિલ્મના નિર્માતા ડૉક્ટર હિતેશ પટેલ, દિગ્દર્શક અશોક ઘોષ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર મુકેશ વસાણી, ક્રિએટિવ હાર્દિક ભટ્ટ, લેખક કિરીટ પટેલ, ડીઓપી ડ્રોપ પ્રકાશ કુટ્ટી, સંગીત મેહુલ સુરતી, ગીત પાર્થ તારપરા, લખુભા સરવૈયા, કાર્તિક ચૌહાણ, રાયેશ મણિયાર, ફિલ્મ એડિટર સંજય જયસ્વાલ, પેનોરમા સ્ટુડિયો દ્વારા વિતરિત, ચીફ બિઝનેસ ઓફિસર મુરલીધર છટવાણી, મૂવી ડિસ્ટ્રીબ્યુશન અને એક્ઝિબિશનના વડા દર્શન શાહ, મુખ્ય નાણાં અધિકારી રવિન્દ્ર ઓટી, એક્શન ડિઝાઇનર મહેબૂદ કે ખાન, એક્શન એસોસિએટ શમશેર ખાન, મૂળ સ્કોર સુમિત બેલારી, કોરિયોગ્રાફર મુદ્દુસ ખાન સહિતના લોકો આ ફિલ્મ સાથે જોડાયેલા છે. આ ફિલ્મની પ્રચાર અને પ્રસારની જવાબદારી અભિલાષ ઘોડાને સોંપવામાં આવી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.